ચાલો આજે આપણે ગણિતના બે સૌથી પાયાના ખ્યાલો એટલે કે ગુણાકાર અને ભાગાકારને એકદમ અલગ જ નજરથી જોઈએ. ગોખણપટ્ટીને થોડીવાર માટે ભૂલી જઈએ અને ગણિતના મૂળને સમજવાની કોશિશ કરીએ. જરા પોતાનું બાળપણ યાદ કરો તો. આપણે બધાએ ઘડિયા કેવી રીતે શીખ્યા હતા? યાદ છે દિવસો જ્યારે સ્કૂલમાં કે ઘરે આપણી પાસે સતત ઘડિયા બોલાવવામાં આવતા હતા? મને લાગે છે કે આપણામાંથી મોટાભાગના લોકોનો જવાબ એક જ હશે: ગોખીને. બસ વારંવાર બોલીને એને મગજમાં બેસાડી દેવાનું. પણ શું ગણિત શીખવાનો આનાથી કોઈ સારો, કોઈ વધુ રસપ્રદ રસ્તો ન હોઈ શકે? તો ચાલો આજે આપણે ગણિતને યાદ રાખવાને બદલે એને જોવાની અને તર્કથી સમજવાની એક નવી સફર શરૂ કરીએ. એક એવી રીત જે ગણિતને ખરેખર મજેદાર બનાવી શકે છે. તો આ સફરનો પહેલો અને સૌથી અગત્યનો પડાવ છે ગણિતને દૃશ્યમાન બનાવવાનો. કેમ કે જ્યારે આપણે કોઈ વસ્તુને આપણી આંખો સામે જોઈ શકીએ છીએ ને, ત્યારે એને સમજવી એકદમ સહેલી બની જાય છે. ગુણાકારને કોઈ અઘરી પ્રક્રિયા તરીકે વિચારવાને બદલે એને ફક્ત વસ્તુઓની એક સુંદર ગોઠવણ તરીકે કલ્પીએ. દાખલા તરીકે, ચાલો શ્યામાના બગીચામાં ફૂલોની ગોઠવણ જોઈએ. અહીં જુઓ, કેટલું સરળ છે. શ્યામાએ 6 હારમાં 3-3 રોપા વાવ્યા છે. હવે કુલ કેટલા રોપા થયા એ જાણવા માટે ઘડિયા ગોખવાની કોઈ જ જરૂર નથી. બધું જ આપણી નજર સામે જ છે. 6 હાર, દરેકમાં 3 રોપા, એટલે કે કુલ 18 રોપા. અહીં 6 ગુણ્યા 3 બરાબર 18 એ કોઈ સૂત્ર નથી, પણ એક એવી વાસ્તવિકતા છે જે આપણે જોઈ શકીએ છીએ. હવે ભાગાકાર માટે પણ આવું જ એક મજેદાર દ્રશ્ય વિચારીએ. કલ્પના કરો કે ભાગાકાર એટલે બીજું કંઈ નહીં પણ સંખ્યા રેખા પર કૂદકા મારતો એક દેડકો. આ ખરેખર બહુ રસપ્રદ છે, નહીં? ભાગાકાર એટલે શું? બસ એક અંતર કાપવા માટે ચોક્કસ માપના કેટલા કૂદકા મારવા પડશે એની ગણતરી. જો દેડકો એક વારમાં 3 ડગલાના કૂદકા મારે તો 27 સુધી પહોંચવા માટે એને 9 કૂદકા ભરવા પડશે. એટલે કે 27/3 એ ખાલી એક દાખલો નથી, પણ એક જીવંત ક્રિયા છે. ચાલો હવે આ સફરમાં આગળ વધીએ. આ વિભાગમાં આપણે એ જોઈશું કે જે આપણને આવડે છે એનો ઉપયોગ કરીને જે નથી આવડતું એ કેવી રીતે શીખી શકાય. મતલબ કે ગોખવાને બદલે ચાલો ઘડિયા બનાવતા શીખીએ. આ બંટીની સમસ્યા આપણામાંથી ઘણા લોકોની રહી હશે. ખાસ કરીને 7, 8 કે 9 જેવા ઘડિયા એ યાદ રાખવા હંમેશા થોડા અઘરા લાગે છે. પણ શું આનો કોઈ ઉપાય છે? હા, બિલકુલ છે. અને અહીં જ આખી વાતનો સાર રહેલો છે. અઘરી સમસ્યાને સહેલા જાણીતા ટુકડાઓમાં તોડી નાખો. ભલે 7નો ઘડિયો ન આવડતો હોય, એમાં શું વાંધો? 2 અને 5ના ઘડિયા તો લગભગ બધાને આવડે જ છે, ખરું ને? તો આપણી પાસે બે સૌથી સરળ સાધનો છે. એક 2નો ઘડિયો અને બીજો 5નો ઘડિયો. આ ઘડિયા મોટાભાગે બધાને યાદ હોય છે. બસ આ જ આપણા બિલ્ડિંગ બ્લોક્સ છે. હવે જુઓ ખરી મજા. કારણ કે 2 + 5 = 7 થાય છે. તો 7નો ઘડિયો બનાવવા માટે આપણે શું કરીશું? બસ 2 અને 5ના ઘડિયાના જે જવાબો છે એનો સરવાળો કરીશું. જુઓ, 2 અને 5 મળીને થયા 7, 4 અને 10 મળીને થયા 14, 6 અને 15 મળીને થયા 21. લો, થઈ ગયો 7નો ઘડિયો તૈયાર. આ કોઈ જાદુ નથી, શુદ્ધ અને સરળ તર્ક છે. આ રીતે બાળકો ઘડિયા ગોખવાને બદલે તેના સર્જક બની જાય છે. હવે ભાગાકાર જેવી જે અઘરી લાગતી પ્રક્રિયા છે એને એકદમ વાસ્તવિક રોજિંદી વાર્તામાં ફેરવી દઈએ. કારણ કે ભાગાકાર એટલે બીજું કંઈ નહીં પણ વહેંચવાની એક કળા છે. કલ્પના કરો કે એક દાદા પાસે 70 રૂપિયા છે અને તેમને એ 5 બોતરોમાં સરખે ભાગે વહેંચવા છે. આ બીજું કંઈ નહીં પણ 70/5નો એક સીધો સાદો દાખલો છે. તો દાદાજી શું કરશે? એ પહેલાં દરેકને 10-10 રૂપિયા આપશે. એટલે 50 રૂપિયા તો વહેંચાઈ ગયા. હવે એમની પાસે વધ્યા 20 રૂપિયા. આ 20 રૂપિયાને 5 લોકોમાં વહેંચવા તો સહેલા છે. દરેકને 4-4 રૂપિયા મળશે. તો કુલ કેટલા થયા? પહેલાના 10 અને પછીના 4, એટલે કે દરેકને 14 રૂપિયા મળ્યા. આ જ તો છે લાંબો ભાગાકાર. કોઈ અઘરું ગણિત નહીં, બસ વહેંચણીનો સરળ તર્ક. ભાગાકારને સમજવાની હજી એક રીત છે અને એ છે પુનરાવર્તિત બાદબાકી. ચાલો આને ધ્રુવ અને તેની છીપલાની માળાની વાર્તાથી સમજીએ. ધ્રુવ પાસે 112 છીપલા છે અને દરેક માળા બનાવવા માટે એને 28 છીપલા જોઈએ છે. તો તે કેટલી માળા બનાવી શકશે? બહુ સરળ છે. તે બસ 28 બાદ કરતો જશે. પહેલી માળા બની એટલે 84 બચ્યા, બીજી બની એટલે 56 બચ્યા, ત્રીજી પછી 28 અને ચોથી પછી 0.
4 વખત બાદબાકી કરી એનો મતલબ કે 4 માળા બની. અહીં ભાગાકાર એ કોઈ અમૂર્ત ખ્યાલ નથી, પણ એક નક્કર પ્રક્રિયા છે. અને હવે આપણે આ આખી ચર્ચાના સૌથી શક્તિશાળી વિચાર પર આવીએ છીએ કે ગણિત શીખવવાનો અસલી હેતુ માત્ર દાખલા ઉકેલનાર પેદા કરવાનો નથી, પણ એવા વિચારકો તૈયાર કરવાનો છે જે પોતે પ્રશ્નો બનાવી શકે. એટલે કે સાચો ધ્યેય જવાબ આપવાથી આગળ વધીને પ્રશ્નો પૂછવા સુધી પહોંચવાનો છે. ગણતરીની કુશળતા તો જરૂરી છે જ, પણ એનાથી પણ વધુ જરૂરી છે સર્જનાત્મક રીતે વિચારવાની ક્ષમતા. દાખલા તરીકે એક પરિસ્થિતિ લઈએ. 3 ખોખા છે અને દરેકમાં 24 શિષ્યો છે. આ જોઈને વિદ્યાર્થી પોતે જ પ્રશ્ન બનાવે છે, તો કુલ કેટલી શિષ્યો થઈ? આ બતાવે છે કે તે માત્ર જવાબ નથી જાણતો, પણ સંબંધોને પણ સમજે છે. આ બીજું ઉદાહરણ જુઓ. સૌરભે ખાંડના 10 પેકેટ માટે 110 રૂપિયા ચૂકવ્યા. આ સાંભળીને વિદ્યાર્થી તરત જ પૂછે છે, તો એક પેકેટની કિંમત શું હશે? આનો અર્થ એ છે કે તેઓ ગણિતને રોજિંદા જીવનમાં વાપરી રહ્યા છે અને પોતાની જિજ્ઞાસાથી જ નવા કોયડાઓ રચી રહ્યા છે. અને આ જ તો આખી વાતનો સાર છે. આ અભિગમ ગણિતને માત્ર જવાબો શોધવાના વિષયમાંથી બહાર કાઢે છે અને એને જિજ્ઞાસા અને સર્જનાત્મકતા માટેનું એક શક્તિશાળી સાધન બનાવે છે. ગણિત જીવંત બની જાય છે. તો અંતે બસ આ એક સવાલ સાથે આપણે સૌ વિચારીએ, શું થાય જો ગણિત જવાબો શોધવાની રમત મટીને સુંદર પ્રશ્નો પૂછવાની કળા બની જાય? આ વિચાર સાથે જ આજના વિશ્લેષણને અહીં વિરામ આપીએ.